અમે સ્થળ પર જવાના છીએ। અમારી આખી લીગલ ટીમ બનાવવાળી જગ્યા પર જઈશું। જે ખામી છે એ દૂર કરવા માટે ફરી તપાસ કરો, તો એમાં નામદાર કોર્ટ છે એને વિશાળ પાવર છે। અને મારા વકીલ તરીકે અત્યારે કઈ રીતની તપાસ થઈ રહી છે અને કઈ રીતે પહેલા અગાઉ કરી હતી। બગદાણાના નવનીત બાલધિયા કેસમાં બની હતી એક લીગલ ટીમ અને સાથે જ લીગલ ટીમ એસઆઈટીને મળી અને નવનીતભાઈને ન્યાય મળે તે દિશાઓની અંદર પણ રજૂઆત કરશે તેવી આ મીટિંગની અંદર જે છે તે ચર્ચાઓ કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગરના બગદાણાની બબાલમાં કોળી સમાજના વકીલો દ્વારા 6 સભ્યોની જે ટીમ બનાવવામાં આવી હતી તેને લઈ હવે ભાવનગરના બગદાણાની બબાલનો મામલો બગદાણાના નવનીત બાલધિયા કેસમાં બની હતી એક લીગલ ટીમ। કોળી સમાજના વકીલોની લીગલ ટીમની ભાવનગરમાં મળી એક બેઠક। ભાવનગર ખાતે ધર્મેન્દ્રભાઈ ડાભીની ઓફિસમાં મીટિંગ મળી હતી। લીગલ ટીમે મીટિંગમાં કેસ પેપર પર અભ્યાસ કરીને ગઠન કર્યું। લીગલ ટીમ આગામી તારીખ 10મી મે લીગલ ટીમ આગામી 10મી તારીખે ઘટના સ્થળ પર જઈ અને તપાસ કરશે। પીડિત નવનીત બાલધિયાને મળી સમગ્ર ઘટનાની માહિતી મેળવશે અને સાથે જ નવનીત બાલધિયાના દીકરાને પણ મળી અને લીગલ ટીમ છે આ ઘટનાની તપાસ કરશે। ઘટના સ્થળ પર 2 કાર કઈ દિશામાંથી આવેલી તેની પણ એ તપાસ છે તે કરશે। ઘટના બન્યા બાદ કઈ દિશામાં એ કારો ગઈ હતી તેની પણ તપાસ આ લીગલ ટીમ દ્વારા કરવામાં આવશે। સાથે જે રીતના એ આ લુખ્ખા તત્વો હતા કે જેઓનું નામ એ લખવામાં આવ્યું હતું તે સિવાયના કયા આરોપીઓ આની અંદર સંડોવાયેલા હતા એ દિશાની અંદર પણ તપાસ કરવામાં આવશે અને સાથે જ લીગલ ટીમ એસઆઈટીને મળી અને નવનીતભાઈને ન્યાય મળે તે દિશાઓની અંદર પણ રજૂઆત કરશે તેવી આ મીટિંગની અંદર જે છે તે ચર્ચાઓ કરવામાં આવી। આખી આ જે કેસ છે એ કેસને લઈ એ આ 6 સભ્યોની કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો અને આગામી 10 તારીખે તેઓ એ ઘટના સ્થળે જઈ અને જે ઘટના બની હતી એ ઘટનાને લઈ અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરી અને એસઆઈટીની ટીમ સાથે આ વાતને લઈ તેઓ વાતચીત કરશે અને ત્યારબાદ જે આખી ઘટના બની છે તેમાં જે આરોપીના નામ એ પોલીસ ચોપડે લખવામાં આવ્યા છે તે સિવાયના બીજા કોઈ નામો પણ આમાં સંડોવાયેલા છે કે કેમ, જે નામોની ચર્ચાઓ થઈ રહી છે તેનું આની અંદર કઈ રીતનું માર્ગદર્શન હતું, કઈ રીતના ફોન કોલ દ્વારા કોની જોડે વાતચીત થઈ રહી હતી એ સમગ્ર ઘટનાને લઈ આ જે 6 સભ્યોની વકીલોની ટીમ મળી હતી તેને આગામી રણનીતિને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। હવે આજે નવનીતભાઈની ઘટના છે। આ ઘટનામાં એક અમારે જે મહત્વની તપાસમાં એક બાબત ધ્યાન પર આવી છે કે જે બનાવવાળી જગ્યા છે એ બનાવવાળી જગ્યાએ જે આરોપીઓ લાઈવ વિડીયો કોલિંગમાં કોઈ સાથે વાત કરી રહ્યા હતા તેવું એક જે વિડીયો એ લોકો ઉતારે છે, આરોપીઓ ઉતારે છે વિડીયો, એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। હવે અમે એ બાબતની જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ કે આજે કોની સાથે વિડીયો કોલિંગમાં વાત કરી રહ્યા છે તે બાબતે સોશિયલ મીડિયા થ્રુ પણ અમે માહિતી મેળવવાની પ્રયત્ન કરીએ છીએ। તેમજ અન્ય રીતે પણ કે જે રીતે જે એક શંકાસ્પદ આપણે આરોપીઓની શંકાસ્પદ કાવતરાખોર આરોપીની જે વાત કરવામાં આવી રહી છે તેની આજે આરોપીઓ જે 8 આરોપીઓ પકડાયા છે તેની સાથે કઈ રીતે સંડોવણી છે તે અમે તેના અંગેની અમે માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છીએ। તમે સ્થળ પર જવાના કે? હા, અમે સ્થળ પર જવાના છીએ। અમારી આખી લીગલ ટીમ બનાવવાળી જગ્યા પર જઈશું। બનાવવાળી જગ્યામાં જે વિડીયોમાં જે બનાવવાળી જગ્યા દર્શાવવામાં આવેલી છે, જ્યાં બનાવ બનેલ છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેમજ બનાવવાળી જગ્યાથી જે એન્ટ્રન્સ છે એ એન્ટ્રન્સથી તે એક્ઝિટ સુધી આગળ જતા રસ્તામાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા હોય કે તે અંગેની તમામ તપાસ અમે કરવાના છીએ। તેમજ એક મહત્વની વાત કરવા માગું છું કે જે આ નવનીતભાઈ સાથેનો જે એક બનાવ બનેલ છે એ બનાવ કોઈ અચાનક બનેલો કે આવેશમાં આવીને બનેલો કોઈ બનાવ નથી। આ એક પૂર્વ નિયોજિત કાવતરું છે જે અગાઉથી ઘડવામાં આવેલું હતું પ્લાનિંગ સાથે। જેમાં જે આરોપીઓ છે જે પોતાની ગાડીઓ લઈને આવ્યા હતા, ગાડીઓમાં એની સાથે હથિયારો લઈને આવેલા હતા। તે ધોકા પાઇપો કે કેમ કે નોર્મલી કોઈ વ્યક્તિઓ પોતાની ગાડીઓમાં ધોકા ને પાઇપો આટલા બધી સંખ્યામાં ન રાખે, એટલે કે જે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે આ લોકોએ હથિયારો સાથે 2 ગાડીઓમાં અને એના આખી વ્યક્તિઓ બધા સાથે મળી નવનીતભાઈ પર હુમલો કર્યો છે, પૂર્વ નિયોજિત। હવે આમાં જે મારવાવાળા જે આરોપીઓ છે તે પકડાયા છે, પરંતુ જે મુખ્ય
જે કાવતરાખોર છે કે જેની સંડોવણી છે તે તપાસમાં કઈ રીતે બહાર આવે તે અમારે જોવાનું છે. એ માટે અમે આખી કમિટી અમે પ્રયાસો કરીએ છીએ. સૌપ્રથમ તો આપ મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે આજ સુધી તમે જે આ બનાવ બન્યો એમાં સાચી રીતે ન્યાય મળે એના માટે તમારો પણ ખૂબ સહકાર અમને મળ્યો છે. એ બદલ સૌ મીડિયા મિત્રોનો અમે આભાર માનીએ છીએ. ડાભી સાહેબે કીધું એ પ્રમાણે અમે સૌપ્રથમ તો બનાવવાળી જે જગ્યા છે ત્યાં અમે જવાના છીએ. બનાવ કયા સંજોગોમાં બન્યો છે, રાતનો બનાવ છે, એના વિડીયોઝ જે બધા છે એ પણ અમારી પાસે આવ્યા છે. એને અનુલક્ષીને અમે બનાવવાળી જે જગ્યા છે એ જોશું. જરૂર પડે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અમે કરશું. સેકન્ડ થિંગ, જે આરોપીઓ છે એ આરોપીઓની થોડી ઘણી માહિતી અમને મળી છે. તો એ આરોપીઓ છે એ કઈ દિશામાંથી આવેલા, બગદાણામાં એમણે કેવી રીતે પ્રવેશ કર્યો એ પણ વિગતો છે એ અમે થોડી બધી માહિતી મેળવશું. વત્તા ફરિયાદી જે નવનીતભાઈ છે, નવનીતભાઈના જે દીકરા છે કે જે ટ્રેક્ટર લઈને જતા હતા અને ચાવી એની આરોપીઓએ સૌપ્રથમ આંચકી લીધી ટ્રેક્ટરની અને ત્યાર પછી આ બનાવની શરૂઆત થાય છે. તો એને પણ અમે મળશું, એની પણ જે કંઈ હકીકત છે એ બધી જાણશું. આ સિવાય સીટ છે એ સ્વતંત્ર એક એજન્સી છે. સરકારે નિમેલી એક હાઈ લેવલની જેને આપણે કહીએ કમિટી કે ઘણા બધા કિસ્સાની અંદર એ ચીણવટભરી તપાસ કરતી હોય છે. એમાં અમારો કોઈ એમને હસ્તક્ષેપ કરવાનો, એને માર્ગદર્શન આપવાનો એવું કોઈ આમાં આવતું જ નથી. એમાં આવી કોઈ કાયદાની જોગવાઈ પણ નથી. પરંતુ એ તપાસ કર્યા પછી જે ચાર્જશીટ થાય એ ચાર્જશીટની અંદર અમારી પાસે એની નકલ આવે. અમે એનો અભ્યાસ કરશું. લીગલ અમારી જે 6 જણાની ટીમ છે, અભ્યાસ કર્યા પછી અમને એવું લાગે કે આની અંદર હજી તપાસમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ છે, અથવા તો જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ નથી થઈ, એવિડન્સ જે મેળવવા જોઈએ એ મેળવવામાં ક્યાંક ને ક્યાંક રહી ગયું, જે ખૂટે છે, તો અમારી પાસે એટલે કે ફરિયાદી પાસે ઘણા બધા વિકલ્પ કાયદામાં છે. એ કોર્ટને અરજી આપી શકે છે CRPC 173 કે એની નીચે કે ભાઈ આ જે ખામી છે એ દૂર કરવા માટે ફરી તપાસ કરો. તો એમાં નામદાર કોર્ટ છે એને વિશાળ પાવર છે કે તપાસ જે થઈ હોય એના ઉપર પણ તપાસનો આદેશ છે એ કરી શકે છે. એટલે આ રીતે અમારી જે કંઈ લીગલ કમિટીની ભૂમિકા છે એ ખાસ કરીને આ રહેશે. અને સાચા આરોપીઓ હજી જે પકડથી દૂર છે એ કઈ રીતે આમાં એને પકડી શકાય એ પણ અમે એના એવિડન્સ છે અમારી રીતે જે મળશે એ પણ અમે એકત્રિત કરી અને ફરિયાદીને એના મારફત રજૂ કરાવશું. અને એને પણ આમાં એની ધરપકડ થાય અને નવનીતભાઈને સાચો ન્યાય મળે અને છેવટે આ કેસ નામદાર અદાલતમાં ચાલે અને સાચા આરોપીઓને સજા થાય. એ જ અમારી લડત છે. હવે પછી અમે જે લીગલ તરીકે અમારી પહેલી ફરજ છે કે સાચો બનાવ તો ઈજા પામનાર નવનીતભાઈ કહી શકે. અમે એની 10 તારીખે ત્યાં મુલાકાત લેવાના છીએ. પછી સ્થળથી પહેલાં નવનીતભાઈને જ મળવું પડે કે કેવી રીતે બનાવ બન્યો, કોણે શું માર્યું, કોણે શું કર્યું, કોણે શું રોલ છે એ જો એ એમને હકીકત જણાવે પછી એના આધારે ક્યાં બનાવ બન્યો, કયું સ્થળ, અને તમે ક્યાંથી ક્યાં જતા હતા, સામેવાળા ક્યાંથી ક્યાં આવ્યા, આ હકીકત અમારે પહેલાં જાણવી પડે. અને જાણ્યા પછી સ્થળ ઉપર અમારે નિરીક્ષણ કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી પડે. અને ત્યારબાદ આમાં કઈ રીતે તપાસ થઈ રહી હતી, પહેલાં અગાઉ કઈ રીતે તપાસ કરી છે અને હવે કઈ રીતે તપાસ થઈ રહી છે, એમાં અગાઉની તપાસમાં ઉણપ ક્યાં, અગાઉની જે તપાસ છે એમાં ઉણપ રહી ગઈ હોય, જે કચાશ કરી હોય એ બાબતનું વિશ્લેષણ કરવું પડે. અને એ બાબતે અમારે તપાસ કરી અને અત્યારે SIT કયા લાઈન પર ચાલે છે એનું ઓબ્ઝર્વેશન કરવું પડે. અમે SITનું માર્ગદર્શન ન આપી શકીએ પણ અમે એકંદરે એ કઈ લાઈન ઉપર જાય છે એ અમને સંજોગો મળ્યા. કેમ કે અમારા વકીલાતમાં પોલીસ કઈ દિશામાં દોડે છે, કઈ દિશામાં તપાસ કરે છે,
કે બસ LID ચડી ગઈ. SITને અમારે કોઈ ગાઈડલાઈન આપી શકાય નહીં. એટલે અમારે વકીલ તરીકે અત્યારે કઈ રીતની તપાસ થઈ રહી છે અને કઈ રીતે પહેલાં અગાઉ કરી હતી એમાંથી ક્યાં આ બાબતમાં શકી રહી જાય છે. અને હવે શકી પૂરવા માટે હવે હાલની તપાસ જે SITને સોંપી છે તો SIT આમાં કઈ રીતની તપાસ કરે છે એના આધારે તટસ્થ તપાસ થાય અને ન્યાયિક નિર્ણય મળે. આમાં કોઈને અમારો ભેદભાવ નથી કે આમ કરજો કે આમ કરજો. તપાસ પોલીસ અધિકારીને હાલ તો SIT જ કરી શકશે અને અમે માત્ર ઓબ્ઝર્વેશન કરશું. એની ઉપર આગળ અમે કાર્યવાહી લીગલ તરીકે કરશું.